રન ફોર વોટ આજે આણંદ દોડશે અને એ મતદાન જાગૃતિને લઈને આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે એક નવતર પહેલ કરવામાં આવી છે કે મતદાન આણંદની અંદર વધુમાં વધુ થાય, કારણ કે મતદાન કરવું એ આપણી ફરજ છે। ત્યારે આજે શાસ્ત્રી મેદાન ખાતેથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આજે ગાયક કલાકાર પ્રાપ્તિ મહેતાના સૂર પર આજે જ્યારે આણંદ છે તે અત્યારે ગરબે ઘૂમી રહ્યું છે। ખૂબ જ આજે એક ખુશીનો માહોલ અત્યારે આગળ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોની અંદર પણ આ વખતે જ્યારે મતદાન કરવાનો એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। આપ સીધા જોવો છો કે અત્યારે જે લોકો ગરબે ઘૂમી રહ્યા છે, ખાસ એકદમ જ આજે માહોલ પણ છે એકદમ જબરજસ્ત જોવા મળી રહ્યો છે, કારણ કે આજે તમામ જે વ્યક્તિઓ છે જે રન ફોર વોટની અંદર જોડાયા છે તો તમામ વ્યક્તિઓ આજે ગરબે ઝૂમી રહ્યા છે। આપ જે જુઓ છો કે એક લોકોની અંદર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન કરવું તો એક આપણી ફરજ જ છે અને એટલા માટે જ, કારણ કે લોકશાહીનો જ્યારે પર્વ આવ્યો છે, આ લોકશાહીના પર્વની અંદર આપણે સૌ સહભાગી થઈ અને મતદાન એ કરવું જ જરૂરી છે। એટલે આજે એક શાસ્ત્રી મેદાન ખાતે રન ફોર વોટનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આજે લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આજે ગરબાના તાલ ઉપર અત્યારે જે લોકો છે તે અત્યારે ઝૂમી રહ્યા છે અને આ કાર્યક્રમ છે એ ખાલી ને ખાલી મતદાન જાગૃતિને લઈને કરવામાં આવ્યો છે। ખૂબ જ સારી બાબત કહેવાય કે આજે લોકોની અંદર એક ખુશીનો માહોલ છે, વધારેમાં વધારે લોકો આની અંદર જોડાયા છે। આપ જે દ્રશ્ય જુઓ છો એ સીધા દ્રશ્ય અર્બન ગુજરાતના આજે લાઈવના માધ્યમથી અમને બતાવી રહ્યા છે કે મતદાન જાગૃતિને લઈને જે એક નવતર પહેલ કરવામાં આવી છે, જેની અંદર બહુ જ સારી રીતે અત્યારે જે રિસ્પોન્સ છે તે મળી રહ્યો છે। આપ જે દ્રશ્ય જુઓ છો અત્યારે અર્બન ગુજરાત આપને બતાવી રહ્યો છે સીધા દ્રશ્યો આણંદના શાસ્ત્રી મેદાન ખાતેથી। તમે પણ મતદાન કરવાનું ચૂકતા નહીં। 7 તારીખે સૌથી પહેલું કામ મતદાન, કારણ કે લોકશાહીના પર્વની અંદર આપણે સૌએ સહભાગી થવાનું છે એટલે મતદાન કરવાનું ના ચૂકતા। બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન નકસી પટેલ સાથે હું છું મુન્ના નિંગુ, અર્બન ગુજરાત, આણંદ।